પ્રસિદ્ધ લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિએ મહાકુંભમાં સ્નાન બાદ કહ્યું કે મેં 3 દિવસની બાધા રાખેલી છે। બાદમાં કહ્યું કે મેં 3 દિવસની બાધા રાખેલી છે જેને હું પૂર્ણ કરીશ। 144 વર્ષમાં એક વખત યોજાતા ઐતિહાસિક મહાકુંભમાં દેશ વિદેશની અનેક નામી હસ્તીઓ પહોંચી રહી છે, આસ્થાની ડૂબકી લગાવી રહી છે। ત્યારે પ્રસિદ્ધ લેખિકા અને રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિ પણ મહાકુંભમાં 3 દિવસ માટે આવ્યા છે। તેમણે કહ્યું કે મહાકુંભમાં આવીને હું ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે આ તીર્થરાજ છે। સંતોના આશીર્વાદ લેવા હું અહીં પહોંચી છું। તેમણે કહ્યું કે મેં 3 દિવસનું વ્રત લીધું છે અને 3 દિવસ હું કુંભમાં સ્નાન કરીશ। આ ઉપરાંત તેમણે મહાકુંભમાં વ્યવસ્થા માટે યોગી આદિત્યનાથના વખાણ પણ કર્યા અને તેમની લાંબી ઉંમરની કામના કરી। मैं 3 दिन का मन्नत मांगी हूँ। कल एक बार स्नान हुआ, आज एक बार और कल भी करती हूँ। मुझे बहुत आनंद है। हमारे नाना जी, नानी जी, दादाजी वो कोई नहीं आ सके, हम कर्नाटक से आए हैं। उस समय वो नहीं मुमकिन था उनके लिए, इसीलिए उनके नाम पे तर्पण देना है मुझे। इतना बढ़िया व्यवस्था है इधर, और सब पुलिस लोगों का योगी जी का नेतृत्व में इतना अच्छा किया है मुझे, और निःशुल्क लोगों के लिए मुझे बहुत आनंद है। भगवान उनको लंबी उम्र देना।